ભરૂચ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી, કાર્યાલયે કેક કાપી, સેવાશ્રમ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોકોપયોગી કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈને ઉત્સાહભેર કેક કાપી હતી અને એકબીજાના મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સેવાની પરંપરાને આગળ ધપાવતા કોંગ્રેસના કાર્યકરોએ સેવાશ્રમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને તેમના ઝડપી સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના સાથે રાહુલ ગાંધીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરસેવકો શમશાદ અલી સૈયદ, ઝુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત ભરૂચ શહેર અને જિલ્લાના કોંગ્રેસી હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હિન્દુસ્તાનનું ભવિષ્ય, ભારત દેશના કરોડો યુવાનોની એક આશાનું કિરણ, આવતીકાલનું ભારત એ સત્યનું ભારત અને હિન્દુસ્તાનમાં આવતીકાલે શું થવાનું છે, 5 વર્ષ પછી શું થવાનું છે, એની દૂરદૃષ્ટિ ધરાવતો નેતા રાહુલ ગાંધી જે બોલે છે એ સરકાર જૂઠાણું કરીને રહે છે એ સાબિત થયેલી વાત છે. એવા અમારા દૂરદર્શી નેતા, આવતીકાલ હિન્દુસ્તાનની એવા યુવા રાહુલજીને આજે જન્મદિવસ છે ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો મળી અમે કેક કાપી અને એમની ઉજવણી કરી છે. અમને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. આ તબક્કે આ હિન્દુસ્તાનને બચાવવામાં તેઓને કુદરત મદદ કરે અને એમની પ્રગતિ ઉત્તર પ્રગતિ થાય. આ દેશનું ભવિષ્ય યુવાનો એક આશા રાખીને બેઠા છે. જૂઠી સરકાર સામે, અસત્ય સામે સત્યનો વિજય લઈને નીકળ્યા છે. સત્યનો વિજય થાય છે પણ થોડી વાર લાગે છે. આજે દેશને સમજાઈ રહેલું છે કે આવતીકાલ હિન્દુસ્તાન કઈ દિશામાં છે અને કઈ દિશામાં જવાનું છે. એવા કરોડો યુવાનોની આશા એવા અમારા રાહુલજીની બર્થડે પર આજે કેક કાપી અમે ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવાના છે, સ્કૂલમાં પેન વિતરણ કરવાના છે. સાથે સાથે આખો દિવસ, સમગ્ર દિવસ રાહુલજીની ઉજવણી, જન્મદિવસની ઉજવણીમાં કરી રહ્યા છે.